હવે વાત કરીએ વડાપ્રધાનના વતન પ્રવાસની। તો પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આજે ને આવતીકાલે પીએમ દક્ષિણ ગુજરાતની મુલાકાત લેવાના છે। થોડી વારમાં જ તેઓ સુરત એરપોર્ટ પહોંચી જશે। 1:45 હેલિકોપ્ટર મારફતે સેલવાસ જવા માટે તેઓ રવાના થશે। પીએમ સેલવાસમાં વિવિધ કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે। તો સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે। પ્રધાનમંત્રી મોદી સેલવાસથી 4:15 પરત ફરવાના છે। સાંજે 5 વાગે સુરતના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે। લિંબાયતમાં પીએમ મોદી 3 કિલોમીટરનો ભવ્ય રોડ શો કરવાના છે। હેલિપેડથી નીલગિરી ગ્રાઉન્ડ સુધીનો આ રોડ શો યોજાશે। રોડ શોના રસ્તામાં 30 સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવામાં આવશે। લિંબાયતમાં એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું પણ વિતરણ કરાશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતમાં આજે પ્રધાનમંત્રીનું આગમન થશે, જેના માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે પ્રધાનમંત્રીને આવકારવા। ભાવિની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે। પ્રથમ તો દિલ્હીથી સુરત એરપોર્ટ આવશે, ત્યારબાદ સેલવાસ જશે। સેલવાસનો કાર્યક્રમ આટોપ્યા બાદ નીલગિરી ગ્રાઉન્ડ ખાતે પહોંચવા પહેલા એ હેલિકોપ્ટર મારફતે સુરતના પર્વત વિસ્તારમાં આવેલા હેલિપેડ પર લેન્ડ થશે અને ત્યાંથી 3 કિલોમીટરનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ તમારી સામે છે કે અત્યારથી એક માહોલ જામી ગયેલો દેખાઈ રહ્યો છે। આ લોકો જે છે તે અલગ અલગ લાઇન્સમાં ઊભા છે, કારણ કે એમને અહીંયાથી ગ્રાઉન્ડ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। સુરતના લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે જે સભાનું આયોજન છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભાનું આયોજન કર્યું છે, તેના 1 લાખથી વધુ લોકોની હાજરી ઉપસ્થિત દેખાશે। તેના અનુસાર અત્યારે તમને દેખાઈ રહ્યા છે કે આ બપોરથી શરૂઆત થઈ ગઈ છે। લોકો અહીંયાથી ગ્રાઉન્ડ સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યા છે। ત્યારે તમને દેખાશે કે પોલીસ જે છે તે એમને તપાસીને ધીમે ધીમે આગળ મોકલી રહ્યા છે, કારણ કે આ રોડના ઉપરથી જ રોડ શો જવાનો છે। અને જે પેલી તરફ જે તમને દેખાઈ રહ્યું છે કે હવે અહીંયાથી આગળ નીલગિરી ગ્રાઉન્ડ આવે છે અને જે રોડ શો છે તે અંદાજે 3 કિલોમીટરનો છે। 3 કિલોમીટરના રોડ શોની અંદર 30 જેટલા સ્ટેજનો સમાવેશ થાય છે। સુરત જોવા જાય તો ગુજરાતના અંદર મિની ભારત તરીકે ઓળખાય છે અને સુરતના અંદર મિની ભારત તરીકે લિંબાયત ઓળખાતું હોય છે, કારણ કે તમામ રાજ્યના પરપ્રાંતીય લોકો અહીંયા રહેતા હોય છે, શ્રમિક હોય છે, તે અહીંયા રોજગારી માટે પણ આવ્યા છે। એટલે કે તમારી સામે છે કે આજે એક આખો એક માહોલ અલગ દેખાઈ રહ્યો છે અહીંયા લિંબાયત વિસ્તારની અંદર, જ્યાં આપણે હાલ જોયો છે કે કેવી રીતે લોકો અત્યારથી જ ગ્રાઉન્ડ સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યા છે। બસ મારફતે પણ જે દિવ્યાંગ લાભાર્થીઓ છે તેમને પણ લાવવામાં આવ્યા છે। જી આભાર માહિતી માટે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર વતનના પ્રવાસે છે। ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ ઉદ્ઘાટન પણ કરવાના છે।